તો વિરામ બાદ આપનું સ્વાગત છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો અમદાવાદ શહેરના સીજી રોડ પર ₹9 કરોડના ખર્ચે 17 જેટલા સીસીટીવી લગાવ્યા હતા। જો કે આ સીસીટીવી ચાઇનીઝ હોવાના કારણે તમામ ગતિવિધિ અને અન્ય માહિતી લીક થવાની શંકાને લઈને તમામ સીસીટીવી બંધ કરી દેવામાં આવ્યા છે। તમામ સીસીટીવી મેડ ઇન ચાઇના હોવાથી તેના MAC એડ્રેસ ચાઇનાના હતા, જે બાબતે તંત્ર અજાણ હતું। સીસીટીવી ચાઇનાના MAC એડ્રેસ હોવાથી ચાઇનામાં બેઠા બેઠા શહેરની ગતિવિધિ તથા અન્ય માહિતી સરળતાથી મેળવી શકાય તેમ હતી। આ બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને જાણ થતા તમામ સીસીટીવી કેમેરા બંધ કરી દેવામાં આવ્યા છે, જે લાંબા સમયથી બંધ હાલતમાં જ હતા। કોર્પોરેશન તંત્ર હવે જાગ્યું છે અને 9 કરોડના ખર્ચેના પાણીમાં નાખી ફરી એક વખત નવા સીસીટીવી લગાવવા તજવીજ હાથ ધરી છે। જે તે સમયે સીજી રોડ બન્યો હતો ત્યારે આ ચાઇનીઝ કેમેરા લગાવવામાં આવ્યા છે। એ ચાઇનીઝ કેમેરામાં એ લોકો ત્યાંથી બધું જોઈ શકે છે। એ આપણા સરકારે જે પૈસા ખર્ચીને જે કરોડોનો ધુમાડો કર્યો છે એ હવે જે ના કરી શકે એનું ધ્યાન રાખવું જોઈએ। અમારી રજૂઆત એવું રહેશે કે જે હવે આ લોકોએ ખર્ચો કર્યો હવે બીજો ઉપરથી 9-10 કરોડ બીજા ખર્ચવા પડશે। એ અમારા ટેક્સ ઉપરથી એ લોકો પૈસા ખર્ચી શકે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો 9 કરોડનો ખર્ચો માથે પડ્યો છે, કારણ કે અમદાવાદના સીજી રોડનું જ્યારે નવીનીકરણ કરવામાં આવ્યું ત્યારે ચાઇનીઝ કંપનીના સીસીટીવી કેમેરા છે કે જેને આખો જે પોલ છે ચાઇનીઝ પોલ તેને અહીંયા સજ્જ કરવામાં આવ્યો હતો, જેની અંદર આ જે સીસીટીવી લગાવવામાં આવ્યા છે તે ચાઇનીઝ કંપનીના છે। ત્યારે હવે તંત્રને જે આ ચાઇનીઝ કેમેરા વિશે જ્યારે વિપક્ષના નેતા દ્વારા જાણ કરવામાં આવી ત્યારે જાણ થઈ અને હવે આ કેમેરા છે કે જેને અનઇન્સ્ટોલ તો કરવામાં આવ્યા છે, એટલે કે આની ગતિવિધિ બંધ કરવામાં આવી છે, કારણ કે ચાઇનીઝ કેમેરાનું મેક એડ્રેસ હતું જે ચાઇનાનું હતું અને ચાઇનામાં બેઠા બેઠા આની તમામ ગતિવિધિઓ છે તે જાણી શકાતી હતી, જેને ધ્યાનમાં રાખીને સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે આ સીસીટીવી છે તેને અનઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને હવે નવું ટેન્ડર છે તે બહાર પાડવામાં આવશે। નવા ટેન્ડર દ્વારા નવી પ્રક્રિયા કરવામાં આવશે અને ફરી નવા સીસીટીવી લગાવવામાં આવશે। આખા સીજી રોડ ઉપર 17 જેટલા ચાઇનીઝ સીસીટીવી કેમેરા લગાવેલા છે અને હવે આ કેમેરા બંધ હાલતમાં છે, કારણ કે તંત્ર દ્વારા આ ચાઇનીઝ કેમેરા જે લગાવવામાં આવ્યા હતા તેની ગતિવિધિ ચાઇનામાં પણ જોઈ શકાતી હતી, જેને લઈને હવે મેક ઇન ઇન્ડિયાના કેમેરા લગાવવામાં આવશે, જે માટેની ટેન્ડર પ્રક્રિયા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। જો કે સવાલ એ છે કે ક્યાં સુધી પ્રજાના પૈસાનો આ પ્રકારે તંત્ર ધુમાડો કરશે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી।